કેતનભાઈ, કેમ આપે કહેવું પડ્યું કે નાના માણસોએ સરકારી કચેરીમાં કામ કરાવવું એ યુદ્ધ સમાન છે? તમારે મુખ્યમંત્રી સાહેબને લેટર લખવો પડ્યો, એક નહીં પરંતુ એક સાથે 5 ધારાસભ્યોએ રજૂઆત કરવી પડી. કેમ આપને એવું લાગ્યું? છેલ્લા કેટલાય વર્ષોથી આ રજૂઆત મારી હોય છે અને જ્યારે પણ રજૂઆત કરીએ છીએ તરત જ એનું પરિણામ પણ મળતું હોય છે. ને એ વખતે અધિકારી સરકાર જ્યારે એની પર એક્શન મોડ પર આવે છે તરત જ સુધરી જાય છે અને એ લોકો જ્યારે પણ એ પોતાના રીતે જે કામ કરવાની જે એમની જે સ્ટાઇલ હોય છે એને ચેન્જ કરી અને લોકોને એના સારા પ્રતિભાવ આપતા હોય છે. પણ આ એક જાડી ચામડીના મગરમચ્છની ચામડીના અધિકારી લોકો છે અને એ પોતે પણ એવું સમજી બેઠા છે કે કંઈ જ નહીં, ઓકે થોડો ટાઈમ કરીએ પછી પાછા એના એ થઈ જઈશું તો શું ફરક પડશે એમ. પણ જે વાત અમારી છે એ વાત પ્રત્યેક જનજનની છે. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્ય જવાબદાર વ્યક્તિ તરીકે જ જ્યારે વાત મૂકતા હોય ત્યારે અને અમારી સરકારમાં અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબ જ્યારે અમે વાત મૂકતા હોય ત્યારે એક જવાબદારીપૂર્વક મૂકતા હોય છે અને એને પણ જે પણ વિભાગની વાત હશે, જે વિભાગની વાતમાં જે પ્રજાલક્ષી અને પ્રજા હિતની વાત હશે એ જ વાત અમે એમની સામે મૂકી હશે. ને જે કાર્ય થવા જેવા છે, જે સરકારે એને પ્રાયોરિટી આપીને અમને અમારા વિસ્તારને ધ્યાનમાં રાખીને જે આપ્યા છે, જેનાથી વિસ્તારના લોકોને આનંદ છે અને એ વસ્તુ જ્યારે ગૂંચવાતી હોય તો એનું ધ્યાન અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબને દોરવું જ પડે. અનેક વખત મૌખિક રજૂઆત કર્યા પછી અમે લેખિતમાં આપ્યું છે અને આપ પણ ફિલ્ડમાં ફરો જ છો, આપણે ખ્યાલ હોવો જ જોઈએ કે ભાઈ આ જે વાત છે પ્રત્યેક અધિકારી અને કર્મચારીઓ જ્યારે લોકોની વચ્ચે જાય છે, લોકો એમની સાથે જાય છે, એમની પાસે જાય છે ત્યારે શું અનુભવ લઈને એ લોકો બહાર આવે છે આપણે ખ્યાલ જ છે. તો કેતનભાઈ, પણ કયા એવા કામ છે, ચલો સાવલીના કયા એવા પ્રશ્નો છે જે ઉકેલાતા નથી અને અધિકારીઓ મનસ્વી વર્તન કરે છે? તમે કોઈ ઉદાહરણ આપી શકો તો તમે જણાવો. બધા બહુ ઉદાહરણ છે. એક તો પહેલું તો કેટલાય સંકલન સમિતિમાં કેટલાય ટાઈમથી મારી એક પણ રજૂઆત એવી જ હોય છે કે ભાઈ આ જે નર્મદાના સમારકામ જે મેન્ટેનન્સનું કામ છે ચોમાસા પહેલાં થવું જોઈએ. ચોમાસા પહેલાં થાય અને ચોમાસા પહેલાં એને કરવા જરૂરી એટલા માટે હોય છે કે જેવું ચોમાસું પતે અને 15-20 દિવસ પછી જ્યારે પાણીની જરૂર હોય તો ખેડૂતોને પાણી જતું હોય છે. આજે મારા વિસ્તારની હાલત એવી છે, કેટલી માઇનર ની અંદર પાણી પહોંચ્યું નથી અને અત્યારે સમારકામનું કામ ચાલુ છે. જ્યારે ખેડૂતોને પાણી જોઈએ છે ત્યારે સમારકામ કરે છે. હવે આ વાત કેટલી સંકલનની અંદર હોય છે અને આ એક વસ્તુ આજનો પ્રશ્ન નથી, અનેક વખતનો પ્રશ્ન છે. એક વખત એમના ડાયરેક્ટર નાગપરાજીને પણ મેં માઇનોર કેનલની આગળ એમને વ્યક્તિગત રીતે પોતે વિઝિટ કરી અને એને જોયું હતું અને એને વખતે પ્રાયોરિટી પણ આપી હતી. પણ આ દર વર્ષે આ જ વસ્તુ કે ચોમાસા પછી જ ટેન્ડરિંગ કરવું, ચોમાસા પછી જ એના પ્રોસેસ કરવો અને જ્યારે ખેડૂતોને જરૂર હોય ત્યારે એમના મેન્ટેનન્સ કામ ઊભું કરવું, આ એક પહેલો પ્રશ્ન ખૂબ જરૂરિયાતવાળો છે. જ્યારે સરકાર સંવેદનશીલ વાપરીને ખેડૂતોને પડખે ઉભા રહે છે તો આ અધિકારીઓના પાપે જ આ ખેડૂતો આ તકલીફ વેઠી રહ્યા છે. એવી જ રીતે મારા 2 કરોડ ને 64 લાખ તલાવ બ્યુટિફિકેશનના સરકારે મંજૂર કર્યા યાત્રાધામમાંથી અને યાત્રાધામમાંથી જ્યારે 2 કરોડ ને 64 લાખ મંજૂર થયા જ્યારે મને વધારે બજેટની જરૂર પડી, અમે રિવાઇઝ મંજૂરી માટે મોકલ્યું તો 7 કરોડ ને 60 લાખ રૂપિયા મંજૂર કરી આપ્યા અમારા યાત્રાધામ ડિપાર્ટમેન્ટે. આજે 7 કરોડ ને 60 લાખને મંજૂર થયાની તમે વિગત મંગાવો. કેટલા વર્ષો પહેલા આ રકમ મંજૂર થઈ છે, આજ દિવસ સુધી શું પ્રોસિજર થયું? હજુ ટેન્ડરિંગ પણ નથી થયું સાહેબ. આજે જો આ કામ એ ટાઈમે એને પ્રાયોરિટી આપીને કરવામાં આવ્યું હોત તો અત્યારે તો કામ પૂરું થયું હોત. ત્રીજી જ વાત તમને કહું, અમારું સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલીમાં છે. મારો 2 તાલુકા છે, સાંભળી લો, 2 તાલુકા છે, સાવલી અને ડેસર. ડેસરની અંદર મેં તાલુકામાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માગી હતી. મારી સરકારે મારી લાગણી અને માગણીને માન આપીને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મંજૂર કરી. પણ સાવલી વિધાનસભાના ધારાસભ્યની રજૂઆત એમ કરીને એમને સાવલી વિધાનસભાની અંદર આપી. એટલે આપણે નક્કી કર્યું ચલો સરકારે 5 કોલેજમાંની 1 કોલેજ સરકારી મને આપી. ખૂબ મોટી વાત, ખૂબ આનંદની વાત. પણ જ્યારે ડેસર તાલુકાની અંદર કરવાની હોય, છેલ્લા 3 વર્ષથી ડેસર તાલુકાની અંદર અમે પ્રાથમિક શાળાની અંદર આ કોલેજ ચલાવીએ છીએ. જ્યારે જમીનનો પ્રોસેસ કરવાનો હોય, જમીન ફાળવણીની વાત હોય, અમે નક્કી કર્યું કે ભાઈ અમારા વિસ્તારમાં અજબપુરા મીઠાપુરા સાવલીનું છેલ્લું ગામ છે અને ડેસર તાલુકાનું સિહોરા પહેલું ગામ છે. એને અડીને જે ગામ આવે એને આપણે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આપીએ કે જેનાથી બંને તાલુકાના લોકોને ફાયદો થાય. સાહેબ 3 કિલોમીટરના અંતરમાં
રાધનપુરા ગામમાં જમીન ફાળવણીનો પ્રોસિજર ચાલી રહ્યો છે. માપણી થઈ ગઈ, દરખાસ્ત મોકલી ગઈ. મારી રજૂઆતને ધ્યાનની અવગણના કરીને અત્યારની તારીખમાં તમે જોશો તો આ બધી જ વસ્તુ થયેલી છે. તો 3 કિલોમીટરમાં 2 આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની જરૂરિયાત શું છે? સરકારની કામ, સરકારની નીતિ ખૂબ સારી. જ્યારે પણ અમારી વાત હોય, અમારી સરકાર અમારી વાતને સાંભળે છે. મારી તો અત્યંત કામો મારા વિસ્તારના થયા છે, પણ અધિકારી પોતપોતાના મનમાની પ્રમાણે જ કરે છે અને એના લીધે જે અત્યારે તકલીફ પડે છે એ અધિકારીઓના લીધે તકલીફ પડે છે. પણ કેતનભાઈ, તમે તો દબંગ ધારાસભ્યો છો અને ન માત્ર તમે પરંતુ જે 5 લોકોએ લેટર લખ્યા છે, શૈલેષ શુટ્ટા હોય કે પછી અક્ષયભાઈ હોય કે ચૈતન્યસિંહ ઝાલા હોય કે ધર્મેન્દ્રસિંહ હોય, તમે તમારા એક કામ કરવાની પદ્ધતિથી વાકેફ છો અને સૌ કોઈ તમને જાણે છે. તો તમે જો કહેતા હો અને કામ ન થતા હોય તો પછી બીજા લોકોનું શું હશે? બીજી સૌથી મહત્વની બાબત કે અત્યાર સુધી તમે કયા કયા પ્લેટફોર્મ પર રજૂઆત કરીને કામ ન થયા, અંતે તમે 5 ભાઈઓ ભેગા થયા અને 1 લેટર અને 5 સહી થઈ. જો આ બધી જ રજૂઆત પહેલા ઓરલી કરેલી છે, મૌખિક રીતે બધે જ અમે પહેલા પણ આ વાતનું ધ્યાન દોર્યું હતું, અમારી સરકારમાં પણ ધ્યાન દોર્યું હતું. પછી પત્ર દ્વારા લાગ્યું કે અમે પત્ર દ્વારા 5 ભેગા થઈને આપીએ કે આ જે વાત છે અમારા એકની નથી, 5-5ની છે. અને બીજી એક વાત, પ્રત્યેક વ્યક્તિને જે તકલીફ પડી રહી છે એ તકલીફ એવી છે કે સામાન્ય પણ માણસ, કદાચ કોઈ ધારાસભ્યની ભલામણ કે સંસદ સભ્યની ભલામણથી નહીં, પણ સામાન્ય પણ માણસ ત્યાં આગળ અરજદાર તરીકે જાય છે ત્યારે અધિકારી પોતે એક અલગ પ્રકારની માનસિકતાથી એને ધક્કો ખવડાવવા માટે, એનું કામ જેટલું ઇઝી થતું હોય ઇઝી ના થાય અને એને વધારે ને વધારે ધક્કા ખાવા પડે એવા પ્રયત્ન એ લોકોના હોય છે જ. અને એમાં જ્યારે એમનો મેલાફાઇડ ઇન્ટરન્સ સચવાય છે ત્યારે એ કર્મચારી એનું કામ કરી આપતો હોય છે. એટલે તમે કીધું મેલાફાઇડ ઇન્ટેન્શન, એનો મતલબ કે પૈસા જો આપવામાં આવે તો સીધી રીતે કામ થઈ જાય છે, પૈસા વગર કામ થતા નથી. ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છો આપ, કેતનભાઈ. આક્ષેપ નથી, એ હકીકત છે. હકીકત છે. ઓકે, હા, હકીકત છે. તમે સત્તા પક્ષના ધારાસભ્યો છો અને ઓન કેમેરા કહી રહ્યા છો કે આ, અને તમે તો લેટરમાં બધાના નામ લખ્યા છે, જિલ્લા કલેક્ટર, એ જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, ત્યાં સુધી તમે બધાના નામ લખેલા છે. શું આ બધા એ ચેનમાં સંકળાયેલા છે? મેં આપને કહ્યું કે જવાબદાર વ્યક્તિ તરીકે અમે લોકો 5 ભેગા થઈને જ્યારે અમારી રજૂઆત અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબને કરતા હોય તો અમે સચોટ રીતે કરતા હશું. અને જ્યારે પાણી માથાથી ઉપર જતું રહ્યું હશે ત્યારે અમારે આ વાત કરવાની જરૂર પડી હશે. એટલે અમે પણ આપણે એક, અમારી સરકાર ખૂબ સારું કામ કરી રહી છે. સરકારના કામોથી અને સરકારની યોજનાઓથી લોકોને ખરેખર સંતોષ છે. એટલા માટે જ અમે આટલા દર વિધાનસભા કે સંસદ સભાની અંદર અમને પરિણામ સારા મળતા રહે છે. પણ સરકારની જે ઈચ્છા શક્તિને આ લોકો પોતાની રીતે મનમાની કરીને લોકોને જે તકલીફ અપાવે છે અને લોકોને જે અસંતોષ છે, લોકોને અધિકારી લોકોથી અસંતોષ છે. પણ કેતનભાઈ, તમે જે 5 ધારાસભ્યો રજૂઆત કરી, વડોદરાના સાંસદ તો વિપરીત વાત કરી રહ્યા છે. હેમાંગભાઈ જોશીએ એમ કહ્યું કે અધિકારી તો સાંભળે જ છે, સંકલનમાં જે રજૂઆત થતી હોય છે અધિકારી સાંભળતા જ હોય છે, એવું આજે હેમાંગભાઈ જોશીએ કહ્યું. એ બાબતે શું કહેશો? અમારા સાંસદે જે વાત કરી છે એ જ વાત અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને અમારી સરકારને અમારી એ જ રજૂઆત છે કે જે અમારા સાંસદને સંતોષ છે એવો દરેક જનપ્રતિનિધિને સંતોષ મળે, એવો જનને સંતોષ મળે. બસ અમારી આ જ વાત છે, અમારી બીજી કોઈ વાત જ નથી. અધિકારી એમની કામ કરવાની સ્ટાઇલ એક પ્રકારમાં લોકોને જે તકલીફો ના પડે, ઓછી પડે, સરકારી યોજનાઓનો એમને સારી રીતે સીધી રીતે લાભ મળે અને જ્યાં પણ નાનું મોટું પ્રેક્ટિકલ થવાનું થાય તો લોકોના માટે સરકાર ખુલ્લું મન રાખ્યું છે ત્યાં પ્રેક્ટિકલ થાય. અને એ પ્રજાના સેવક છે અને આપણે બધા જ જન પ્રતિનિધિ હોય કે અધિકારી હોય, પદ અધિકારી હોય કે અધિકારી હોય, છેલ્લા તો સરકાર પ્રજા માટે જ છે. તો પ્રજાના હિતના જે પણ કામ હોય તો એ સારી રીતે કરે. અને બીજી એક વાત, કોઈ પણ વ્યક્તિગત કામ હોય અને ના થતા હોય તો નહીં કરવાના. સાહેબ, આજ દિવસ સુધીને કોઈએ પણ વ્યક્તિગત કામ આપ્યા હોય અને જો વ્યક્તિગત કામમાં કોઈ પ્રેશર ટેકનિક અપનાવતા હોય તો પણ અમે જાહેરમાં એમને કહીએ છીએ કે અમારી જેમ તમે આપ જાહેરમાં બોલો. પણ આમાં એવું નથી ને કેતનભાઈ કે તમારે પોતાના મનગમતા કામ કરાવવા છે, તમારા કોઈ કામ થતા નથી એટલા માટે પછી ભેગા થઈને પત્ર લખ્યા કે જનતાની જ વાત છે આમાં? અમે એટલે જ અમે એ જ કહીએ છીએ કે સરકારની સામે જવાબદાર વ્યક્તિ તરીકે વાત મૂકી છે
અને જે અધિકારી સામે વાત છે એ અધિકારી સક્ષમ અધિકારીઓ છે. એ આજે આ જગ્યા પર બેઠેલા જે અધિકારીની સામેની વાત છે સાહેબ. જ્યારે અમે એકદમ ચોખ્ખા હોય, સ્પષ્ટ હોય, એકદમ ક્લિયર કટ અમારી વાત હોય ને માત્ર પ્રજાહિતની ને જનહિતની વાત હોય તો જ આ વાત અમે કરતા હોય. મારા 13 વર્ષના કાર્યકાળની અંદર મેં વ્યક્તિગત વાત મેં કોઈ દિવસ કોઈ અધિકારી પાસે મૂકી નથી. ઓકે સાહેબ, સંકલન સમિતિની બેઠક પણ મળતી હોય છે, કલેક્ટર, ધારાસભ્ય, પદાધિકારી બધા જ એમાં, તો એમાં ચર્ચા શું થાય છે? તો પછી તમે એમ કહી રહ્યા છો કામ થતા નથી, તો સંકલન સમિતિમાં થાય છે શું? શું એ રજૂઆતને સાઈડમાં મૂકી દેવામાં આવે છે? મેં કીધું સંકલન સમિતિમાંથી કલેક્ટર દ્વારા સૂચના પણ અપાતી હોય છે, જે તે ડિપાર્ટમેન્ટને કડક સૂચના અપાતી હોય છે. તે છતાં પણ એ કામ બીજી સંકલન સુધી, ત્રીજી સંકલન સુધી ત્યાં ને ત્યાં જ હોય છે. ઓકે, તો પછી સાહેબ એવું થવું હું જોઈએ તો કે કેટલા વર્ષોની સંકલનની વાત કરું છું, આ નર્મદા નિગમની જે વાત છે તો હા, તો પછી સાહેબ એવું થવું જોઈએ કે જે રીતે ચિંતન શિબિર હમણાં વલસાડમાં કરી હતી, અને આ વસ્તુ એવી રીતે સાહેબ આવી રીતે તમારે પણ બધાની, ધારાસભ્યોની, જનપ્રતિનિધિની બધાની આવી શિબિરો થવી જોઈએ, તો તમારા વચ્ચે બધા વચ્ચે કોમ્યુનિકેશન બરાબર થશે. કોમ્યુનિકેશન ગેપ મને લાગી રહ્યું છે કે બરાબર સંવાદ થતો નથી એવું લાગી રહ્યું છે. કોમ્યુનિકેશન નહીં, કોમ્યુનિકેશન ગેપ નથી. વાત સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ પ્રજાની વચ્ચે ચૂંટાઈને આવ્યો હોય, પ્રજાની અપેક્ષા અધિકારી કરતા પદ અધિકારી જોડે વધારે હોય છે. પદ અધિકારી જો નાનામાં નાની વ્યક્તિ નાનામાં નાનું કામ લઈને જતા હોય છે, ત્યારે પદ અધિકારી એની જવાબદારીને ફરજ પ્રમાણે એ ડાયરેક્ટ જે તે અધિકારીને આ વાત કરતા હોય છે. ને એ વસ્તુ એવી કહે છે કે ભાઈ પ્રેક્ટિકલ બનીને જેટલું સારું પરિણામ અપાય એટલું એને સંતોષ થાય એવી રીતે કામ કરો. અધિકારીની માનસિકતા એવી હોવી જોઈએ કે ભાઈ આ કામમાં જેટલું બને એટલું સામેવાળાને સંતોષ થાય, ખોટું નહીં, સાચી વાત, સારી વાત, સમાધાનિક વાત. એ વાતમાં અધિકારી ને પદ અધિકારી વચ્ચે સંકલન રહેવું જોઈએ અને અધિકારી પદ અધિકારી બેવ થઈ અને બંને પ્રજાના માટે જ છે તો પ્રજાના હિતમાં નિર્ણય લેવો જોઈએ. અચ્છા સાહેબ, તો આમાં તો તમે વિપક્ષને સીધો મુદ્દો આપી દીધો. વિપક્ષ જે કહેતું આવ્યું છે એને વધારે વેગ ગતિ મળી ગઈ કે ભાઈ પ્રજાના કામ થતા નથી. જો તમે બધા દબંગ ધારાસભ્યો છો, તમે એવા મોટા નેતાઓ છો, તમારાથી કામ નીકળતા નથી, આવનારી ચૂંટણીમાં એ મુદ્દો ઉઠાવશે કે ભાઈ અમને તક આપી દો, અમે આ કામ કરાવડાવીશું. વિપક્ષ આનો કોઈ લાભ લઈ નહીં શકે. વિપક્ષની વાત આખી અલગ છે, અમારી વાત અલગ છે. અમે તો કહીએ છીએ ને કે ભાઈ જો ભાઈ પ્રજાપ્રતિનિધિ હોય, પ્રજાને પડતી મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચાડવાનું કામ દરેક પ્રતિનિધિનું હોય છે, એટલે અમે અમારું કામ કર્યું છે. હા, આ બધી વસ્તુને કઈ રીતે કોણ લે છે એનું કોઈ અમને મતલબ નથી. મતલબ ખાલી એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટીની આ સરકારની અંદર 30 વર્ષમાં સુશાસન પણ છે, સારું કામ પણ થઈ રહ્યું છે. મેં કહ્યું ને કે અધિકારી સરકાર ન હોય, સરકાર લોકોથી ચૂંટાયેલી છે. અધિકારીઓએ સરકારની જે ઈચ્છા શક્તિ છે એને માન આપવું જોઈએ, સન્માન આપવું જોઈએ અને પ્રજાલક્ષી જે કાર્યો છે એની અંદર જનપ્રતિનિધિ સાથે બેસીને એની સાચી વાતને સારી રીતે લેવી જોઈએ અને લોકોના બંને જણા ભેગા થઈને લોકોના કામ કરવા જોઈએ. અચ્છા, તો કેતનભાઈ હવે આમાં થવું શું જોઈએ? તમે 5 લોકોએ લેટર તો લખી નાખ્યો, શું ગાંધીનગર રજૂઆત કરવા આવવાનો છો ખરા? અને સીએમ સાહેબ તરફથી અથવા તો ત્યાંથી કશું આપને કોઈ કોમ્યુનિકેશન હવે પછી થયું ખરા આ બાબતે? અમને વિશ્વાસ છે, અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ અમારી સાથે વાત કરી છે અને હમણાં હાલ 2-4 દિવસ બિઝી હોય, 100% આ વસ્તુને સારી રીતે પોઝિટિવ રીતે લેવાશે. મને વિશ્વાસ છે કે અમારે 5 કરેલી વાત અમારી સરકારની અંદર હરહંમેશ પ્રજાહિતની વાતને પોઝિટિવ જ લેવાતી હોય છે અને પોઝિટિવ લઈ અને સારું પરિણામ આપશે. અચ્છા, બીજો સવાલ એ કે આમાં એક એન્ટી ઇન્કમ્બન્સી સરકારની સામે હોય છે અને એક વ્યક્તિગત નેતાઓની પણ હોય છે. તો આમાં એવું તો નથી ને કે તમે એ વ્યક્તિગત એન્ટી ઇન્કમ્બન્સીને કાઉન્ટર કરી રહ્યા છો? પ્રજાને કીધું જો અમે તો તમારા મુદ્દા ઉઠાવી રહ્યા છે, કામ થતા નથી, એ તો નિશાન નથી સાધતા ને કે ભાઈ ચલો તમારી પર જે આક્ષેપ થતા હોય કામ કરાવી શકતા નથી, પણ અમે હવે રજૂઆત તો કરી દીધી, ખુલીને રજૂઆત કરી. એમ નહીં, એ બધું કામ આપણું નહીં. અમારી વાત તો સીધી જ છે. અમારી પ્રજાનો પ્રત્યેક વ્યક્તિ અમારો પરિવારનો એક સભ્ય છે. આ બધી વસ્તુ અમે કોઈ દિવસ મગજ નથી ચલાવતા, માત્ર દિલ જ ચલાવીએ છીએ. મારું તો પહેલેથી જે કામ છે મગજ સાઈડ પર, પ્રજાની વાત આવે તો માત્ર દિલથી જ વાત કરવાની અને જે મારા દિલની વાત છે હું ઉપર સુધીને પહોંચાડું છું. તો તમે કીધું કે આમની સામે યોગ્ય
પગલા લેવા કેવી કાર્યવાહી થવી જોઈએ? અધિકારી જે કામ નથી કરતા, તમારી પાસે પુરાવા પણ માંગવામાં આવશે, નથી બરાબર જો કામ કરતા તો શું થવું મેં જોઈએ? કીધું કે જે કામ જે અમે મૂકીશું, અમે જે વાત મૂકીશું એ વાતમાં તથ્ય હોય તો સરકાર જે તે અધિકારી જવાબદાર હોય એની ઉપર પગલા લે. અચ્છા, અને તમારી પર કંઈક સીધું આવે કે ભાઈ તમારા વ્યક્તિગત આમાં હિત સધાયેલા છે, તમે બીજું કંઈક મેળવવા માંગો છો એટલા માટે પ્રશ્નો ઉઠાવ્યા છે, જો એવું આવે તો? મારી પર કાયદેસરની કાર્યવાહી કરે. અને આજે તમારા મંચ પરથી કહું છું કે કેતન ઇનામદારે કોઈ દિવસ એવું કોઈ કામ કર્યું નથી ને એવું કોઈ વાત જ્યારે પણ આવશે દિવસ જાહેર જીવન છોડી દેશે. ઓકે, આ માધ્યમથી કદાચ એ બધા અધિકારી પણ સાંભળતા હશે, એમને તમે કોઈ મેસેજ આપવા માંગતા હો તો કંઈ કહેવા માંગતા હોય તો? બસ આ મેં કહ્યું ને કે ભાઈ પ્રજા જનપ્રતિનિધિ સાથે કોઈ પણ જનપ્રતિનિધિ સાથે પ્રજા સાથે ડાયરેક્ટ સંકલન કરી અને જ્યારે પણ કોઈ વ્યક્તિ એની પાસે કામ લઈને આવે તો એ કામ કઈ રીતે પોઝિટિવ થાય અને કેટલા ઓછા ધક્કા એમને ખાવા પડે અને કેટલી સરળતાથી થાય એ જ અધિકારીએ જોવું જોઈએ. ના થાય એવું નથી કે દરેક કામ થઈ જાય, ના થાય તો એનું કારણ પણ એને આપવું જોઈએ કે ભાઈ આ કારણસર આ તમારું કામ નથી થતું, અને એ કરવાથી સામેવાળાને સંતોષ પણ થશે. અને જ્યારે પ્રજાનો પ્રતિનિધિ પણ કોઈ વાત મૂકતો હોય ને લાગે કે ભાઈ કોઈ જગ્યા પર નાનું મોટું પ્રેક્ટિકલ થઈને કોઈ નાનું હિત, કદાચ કોઈને અનાજ નથી મળતું, અનાજ મળવું એ પેલા માટે ખૂબ જરૂરિયાત છે. સરકાર મોટું મન રાખીને આટલા કેટલાય વર્ષોથી મફત અનાજ આપી રહી છે. હવે એના પર જો કોઈ અધિકારીના મનસ્વી વહીવટથી એ વ્યક્તિને અનાજની જરૂર છે ને અનાજ નથી મળતું તો એમાં પ્રેક્ટિકલ થઈ અને એને અનાજ પણ આપવું જોઈએ. એક એક્ઝામ્પલ આપું છું, આ કઈ હું ડાયરેક્ટ આ કોઈ વાત નથી કરતો, પણ એ વખતે જો એ ધક્કા ખવડાવવા એ મને નથી લાગતું એ વ્યાજબી છે. બિલકુલ સાહેબ, અંતિમ સવાલ આપને કે શું આપણે લાગતું નથી કે તમે જે રીતે મુદ્દો ઉઠાવ્યો છે, એક સાથે 5 ધારાસભ્યો ગુજરાતભરમાં એની ચર્ચા થઈ ગઈ, એનાથી સરકારની સામે સીધા આક્ષેપ થઈ રહ્યા છે, આપણે નથી લાગતું? ને બીજી વાત, સરકારને પણ આ મંચ પરથી આપ કંઈ કહેવા માંગતા હો તો સીધી રીતે જાહેર માધ્યમથી? ના ના, સરકારને મંચ પરથી કોઈ કહેવાની જરૂર નથી. સરકાર હંમેશા અમારી વાતને, મેં કહ્યું ને કે પ્રજાલક્ષી વાત હશે, જ્યારે જનહિતની વાત હશે, આજ દિવસ સુધીને મારી સરકારે પોઝિટિવ લીધું છે. મને હજુ પણ વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર પણ એને ખૂબ પોઝિટિવ જ લેશે અને એનું સારું પરિણામ આપશે. એટલે સરકાર તો ખૂબ સચેત છે અને સચેત કરવાનું જ કામ જનપ્રતિનિધિનું હોય છે. જેટલું પણ નાનું મોટું હતું એ અમે એમને સુધી પહોંચાડી દીધું છે. અને વાત આવી અધિકારીનું તો આપણા આમાંથી એક જ મેસેજ છે કે જ્યારે પણ જે જગ્યા પર આપણે બેઠા છે બને એટલો લોકોને આપણા કામથી સંતોષ થાય અને પોઝિટિવ જેટલું બને એટલું પરિણામ લોકોને આપી શકીએ એટલું સારી રીતે આપણે આપીએ તો સરકારનું અને અમારું અને એમનું બધાનું સારું લાગશે. બિલકુલ, આભાર કેતનભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ, સમય ફાળવવા બદલ.